સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં। તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી, આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે। બન્યા રહો ચેનલ પર। નમસ્કાર। ચાલો આજે વાત કરીએ કેન્દ્રીય બજેટ 2026-27ની। 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીએ રજૂ કરેલા આ બજેટના મોટા આંકડાઓ અને જાહેરાતોનો આપણી જિંદગી પર શું અસર પડશે? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ। દર વર્ષે આપણે બજેટમાં લાખ કરોડ જેવા શબ્દો સાંભળીએ છીએ। આંકડાઓ એટલા મોટા હોય છે કે ક્યારેક તો સમજવું પણ મુશ્કેલ બની જાય છે। પણ આ માત્ર આંકડા નથી, આ દેશની આવનારા વર્ષ માટેની આર્થિક દિશા નક્કી કરતો એક નકશો છે, એક રોડમેપ છે। તો આ આંકડાઓનો ખરેખર અર્થ શું છે? જો બજેટના જે દસ્તાવેજો હોય છે ને એ ખૂબ જટિલ હોઈ શકે, પણ ચિંતા કરશો નહીં। અમારો હેતુ એ જ છે કે આ બધા જ જટિલ આંકડાઓ અને જાહેરાતોને એકદમ સ્પષ્ટ અને સરળ રીતે સૌની સામે મૂકીએ, જેથી તેની અસર શું થશે એ બધા સમજી શકે। તો ચાલો સૌથી પહેલા બજેટના જે મુખ્ય આંકડા છે એના પર એક નજર નાખીએ। આનાથી આપણને આખા બજેટના સ્કેલનો, એની વિશાળતાનો એક અંદાજ આવી જશે। તો કેન્દ્રીય બજેટ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો આ સરકારની આખા વર્ષની કમાણી અને ખર્ચનો હિસાબ છે। એક એવી બ્લુપ્રિન્ટ જેનો મુખ્ય હેતુ દેશના અર્થતંત્રને ગતિ આપવાનો, નવી નોકરીઓ ઊભી કરવાનો અને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સારું બનાવવાનો છે। તો આ વર્ષે સરકાર કુલ કેટલો ખર્ચ કરવાની છે? આંકડો છે 53.5 લાખ કરોડ રૂપિયા। વિચાર કરો કેટલી મોટી રકમ છે। ગયા વર્ષ કરતાં આ લગભગ 8% વધારે છે। આ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર વિકાસની યોજનાઓ પર વધુને વધુ ખર્ચ કરવા માંગે છે। હવે ખર્ચની વાત તો થઈ, પણ સરકારની આવક ક્યાંથી થશે? તો દેવું લીધા વગરની જે કુલ કમાણી છે એનો અંદાજ છે 36.5 લાખ કરોડ રૂપિયા। આ એ પૈસા છે જે સરકારને મુખ્યત્વે ટેક્સ અને બીજી આવકમાંથી મળે છે। સરળ છે, જ્યારે ખર્ચ આવક કરતાં વધી જાય ત્યારે જે તફાવત રહે એને કહેવાય નાણાકીય ખાધ। આ વર્ષે આ ખાધ દેશની કુલ જીડીપીના 4.3% રહેવાનો અંદાજ છે, અને આ જે ગેપ છે એને ભરવા માટે સરકાર બજારમાંથી પૈસા ઉધાર લે છે। હવે આ એક બહુ જ રસપ્રદ અને મહત્વનો આંકડો છે। મૂડી ખર્ચ એટલે કે કેપેક્સ માટે ફાળવવામાં આવ્યા છે 12.2 લાખ કરોડ રૂપિયા। હવે સવાલ એ થાય કે આ મૂડી ખર્ચ એટલે શું? તો આ એ પૈસા છે જે સરકાર રસ્તા, રેલવે લાઇન, બંદરો જેવી લાંબા ગાળાની અસ્કયામતો બનાવવા પાછળ ખર્ચે છે। આ એવું રોકાણ છે જે આવનારા વર્ષોમાં દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે। તો આ પૈસાથી ભવિષ્યનું ભારત કેવું બનશે? ચાલો હવે એ વિભાગમાં જઈએ અને જોઈએ કે આ નાણાંનો ઉપયોગ દેશનો પાયો મજબૂત કરવા માટે કેવી રીતે થશે। બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાયાની સુવિધાઓ પર ખાસ ફોકસ છે। જેમ કે દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની વાત છે, 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો વિકસાવવામાં આવશે અને માલ સામાનની હેરફેર માટે દાનકોનીથી સુરત સુધી એક ખાસ ફ્રેટ કોરિડોર બનશે। આ બધા પ્રોજેક્ટ્સથી શું થશે? કનેક્ટિવિટી વધશે અને વ્યાપાર ધંધાને જબરદસ્ત વેગ મળશે। દેશની સુરક્ષા એ તો સરકારની સૌથી મોટી પ્રાથમિકતા હોય જ છે, એટલે જ સંરક્ષણ બજેટમાં પણ મોટો વધારો કરાયો છે। આ વર્ષે લગભગ 7.84 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। આ પૈસાથી આપણી સેનાનું આધુનિકીકરણ થશે અને સરહદો વધુ સુરક્ષિત બનશે। સારું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષાની વાત તો થઈ, પણ હવે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે આ બજેટ દેશના ઉદ્યોગો અને ટેકનોલોજીને કેવી રીતે વેગ આપશે। આપણે જાણીએ છીએ કે નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે। એમને સપોર્ટ કરવા માટે 10,000 કરોડ રૂપિયાના એક ખાસ એસએમઈ ગ્રોથ ફંડની જાહેરાત કરવામાં આવી છે। આનાથી સ્થાનિક ઉત્પાદનને અને રોજગારીને ચોક્કસપણે મોટું બળ મળશે। અને હા, ભવિષ્યની ટેકનોલોજીને પણ ભૂલી નથી શકાતી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માટે ઇન્ડિયા એઆઈ મિશન શરૂ કરાયું છે અને એના માટે 1,000 કરોડ રૂપિયા ફાળવાયા છે। આ બતાવે છે કે ભારત ટેકનોલોજીની દુનિયામાં પાછળ રહેવા નથી માંગતું। વેપાર ધંધા માટે અને સામાન્ય લોકો માટે પણ ટેક્સના નિયમો ઘણીવાર ગૂંચવણભર્યા હોય છે। આ સમસ્યાને દૂર કરવા માટે એક નવો આવકવેરા અધિનિયમ 2025 લાવવાની જાહેરાત થઈ છે। આનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે।
તો આ બધી મોટી મોટી વાતો થઈ, પણ હવે એ સવાલ પર આવીએ જે આપણા બધાના મનમાં હોય છે કે આ બજેટમાં સામાન્ય નાગરિકો માટે શું ખાસ છે, એમના જીવન પર આની સીધી અસર શું થશે? તો નોકરિયાત વર્ગ માટે સૌથી અગત્યની ખબર: આવકવેરાના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર નથી, એટલે કે જે જૂના દર હતા એ ચાલુ રહેશે. પણ હા, એક જગ્યાએ બહુ મોટી રાહત મળી છે. જે લોકો વિદેશ પ્રવાસ, બાળકોના ભણતર કે પછી સારવાર માટે પૈસા મોકલે છે એમના માટે. પહેલાં આ રકમ પર 5%થી લઈને 20% સુધી TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગતો હતો. હવે એ ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. આનાથી વિદેશ જતા વિદ્યાર્થીઓ અને એમના પરિવારોને ખરેખર બહુ ફાયદો થશે. કસ્ટમ્સ ડ્યુટીમાં પણ કેટલાક અગત્યના ફેરફારો છે. રોજબરોજના ઉપયોગની કેટલીક વસ્તુઓ પર ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરાઈ છે. પણ સૌથી મહત્વની અને સારી વાત એ છે કે 17 પ્રકારની કેન્સરની દવાઓ અને 7 પ્રકારની ગંભીર અને દુર્લભ બીમારીઓની દવાઓ પરથી કસ્ટમ્સ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. આ એક બહુ મોટું પગલું છે, જેનાથી આ જીવલેણ બીમારીઓની સારવાર સસ્તી થશે. આરોગ્ય ક્ષેત્ર માટે પણ ફાળવણી વધારીને 1,06,530 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આનો મતલબ એ છે કે સરકાર હેલ્થકેરને વધુ સુલભ બનાવવા માંગે છે. આ ફંડનો ઉપયોગ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને દેશના અલગ અલગ વિસ્તારોમાં મેડિકલ હબ્સને મજબૂત કરવા માટે પણ થશે. તો આ બધા આંકડા અને જાહેરાતોનો સાર શું નીકળે છે? બજેટની દિશા શું છે? ચાલો હવે એ સમજીએ કે નિષ્ણાતો અને બજાર આને કઈ રીતે જુએ છે. એક આંતરરાષ્ટ્રીય એજન્સી રોયટર્સનું વિશ્લેષણ કહે છે કે આ બજેટ નાણાકીય શિસ્ત અને વિકાસ વચ્ચે સંતુલન સાધવાનો એક સારો પ્રયાસ છે. મતલબ કે સરકાર એક તરફ ખર્ચ પર કાબૂ રાખી રહી છે, તો બીજી તરફ રોકાણને પણ પ્રોત્સાહન આપી રહી છે. તો દેશના કોર્પોરેટ જગતનું શું માનવું છે? ગુજરાત સમાચારના એક રિપોર્ટ મુજબ ઉદ્યોગ જગત આ બજેટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પર કેન્દ્રિત માને છે, જે અર્થતંત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. અને અંતે સૌથી મોટો સવાલ: વિકાસ અને રોકાણનો આ જે આખો રોડમેપ તૈયાર થયો છે, શું તે ખરેખર દેશના દરેક નાગરિકના રોજિંદા જીવનને વધુ સરળ, વધુ સારું બનાવી શકશે? આ બજેટની સાચી કસોટી તો આ જ સવાલના જવાબમાં રહેલી છે.